રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં એપીએમસી જેવું મોટું શાક માર્કેટ છે. સુરતની એપીએમસી માર્કેટ શાકભાજીની આવકની દ્રષ્ટિએ કદાચ સમગ્ર એશિયામાં પહેલા નંબરે છે અને ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક સુરતની એપીએમસી માર્કેટમાં જ થાય છે. હાલ મોટાભાગના શિયાળુ શાકભાજીની ભાવની વાત કરવામાં આવે તો આ ભાવ ગત વર્ષની સરખામણીએ 20થી 30% જેટલા વધુ જોવા મળી રહ્યા છે. કેટલાક શાકભાજી એવા છે જેના ભાવમાં 40% કરતાં પણ વધારો ગત વર્ષની સરખામણીએ નોંધાયો છે. આ સિવાય ખાસ કરીને કાંદાના ભાવ પણ આજે વધુ જોવા મળ્યા હતા. શિયાળુ શાકભાજીની આવકમાં થોડો વધારો થતાં ભાવમાં ઘટાડો થયો છે. અગાઉના દિવસોમાં ઠંડી સેટ થતાં શિયાળુ પાક વધુ સારું ઉત્પાદન આપી શકે તેવી વેપારીઓને આશા છે. ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં તેને વેચી સારી આવક મેળવતા હોય છે. ત્યારે આજે સુરત એપીએમસી માર્કેટ યાર્ડમાં બટાકા, ટામેટા, કાંદા, કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજીની આવક વધુ થઈ હતી. ભાવભાઈ શેખ, હવે શિયાળાની શરૂઆત ધીરે ધીરે થવા જઈ રહી છે. ધીરે ધીરે હવે શાકભાજીના ભાવો અંકુશમાં આવે છે, પરંતુ જે ખરેખર દર વર્ષે શિયાળામાં જેટલા ભાવો અંકુશમાં હોવા જોઈએ તે અત્યારે એનું મેઇન કારણ છે કે જે આપણને વરસાદ છેલ્લે સુધી પડેલ છે, એટલે ખેડૂતોને તે સમય પર નવા પાક માટે વાવણીનો સમય ઓછો મળ્યો. એ કારણથી અત્યારે પણ બજારો થોડા ઊંચા છે, પરંતુ ઓલ ઓવર જોવા જઈએ તો ગયા મહિનાની સરખામણીમાં અમારી માર્કેટમાં શાકભાજીના જથ્થાની આવક પણ વધી છે અને ભાવો પણ અંકુશમાં આવ્યા છે. ખાસ કરીને પાપડી, તુવેર, ભીંડા, રીંગણ આ વસ્તુઓ અત્યારે ધીરે ધીરે અંકુશમાં આવી રહી છે. આજે સરદાર માર્કેટમાં 40 શાકભાજી મળીને 3124 ટન જેટલી આવક નોંધાઈ હતી. જો કે શિયાળુ શાકભાજીની આવક વધતા તેના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આ માર્કેટ યાર્ડમાં જે સૌથી વધારે આવક 96 ટ્રક એટલે કે 965 ટન બટાકાની થઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ 640 જ્યારે ન્યૂનતમ ભાવ 220 રહ્યો હતો. યાર્ડમાં બીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી. 34 ટ્રક એટલે કે 340 ટન આવકની સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ 700 જ્યારે ન્યૂનતમ ભાવ 200 રહ્યો હતો. ત્રીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી. 25 ટ્રક એટલે કે 225 ટનની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ 1200 જ્યારે ન્યૂનતમ ભાવ 400 રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાંદાની આવકમાં આજે સુરત એપીએમસી માર્કેટ યાર્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. યાર્ડમાં આજે ચોથા નંબરે કોબીજની આવક વધુ થઈ હતી. 15 ટ્રક એટલે કે 151 ટ્રકની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹700 જ્યારે ન્યૂનતમ ભાવ ₹300 રહ્યો હતો. યાર્ડમાં આજે લસણ, લીલી હળદર, પાપડી, તુવેર અને સરગવા સિંગના ભાવ મહત્તમ રહ્યા હતા. લીલી હળદરની 34 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹2300 જ્યારે ન્યૂનતમ ભાવ ₹600 રહ્યા હતા. પાપડીની 18 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹4200 અને ન્યૂનતમ ભાવ ₹1600 નોંધાયો હતો. તેવી જ રીતે તુવેરની 21 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹2200 જ્યારે ન્યૂનતમ ભાવ ₹1000 નોંધાયો હતો. પાપડી જે ગયા મહિને 3,000 થી 4,000 રૂપિયા પ્રતિ 20 કિલો હતી તે અત્યારે 2,000 થી 2,500 રૂપિયા સુધી થઈ ગઈ છે. તુવેર સિંગ જે 1,300 થી 1,500 રૂપિયા હતી તે 1,000-1,100 રૂપિયા થઈ છે. ગવાર સિંગ જે 1,800 થી 2,000 રૂપિયા હતી તે અત્યારે 800 થી 1,100 રૂપિયા થઈ છે. એવી જ રીતના રીંગણમાં પણ નવી આવક ચાલુ થવાના કારણે જે ગયા મહિને 700 થી 800 રૂપિયા પ્રતિ 20 કિલો હતા તે અત્યારે 500 થી 600 રૂપિયા સુધી નીચે આવ્યા છે. અને ધીરે ધીરે હવે શિયાળાની સિઝન આવશે, બરાબર સિઝન બેસી જશે એટલે શાકભાજીના જથ્થાઓનું પર માર્કેટ યાર્ડમાં આવકમાં વધારો થશે અને માર્કેટમાં જો આવક વધશે એટલે ધીરે ધીરે ભાવો અંકુશમાં